જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે અધિક માસની છઠ્ઠી અમૃત કથા સાંભળવાના છીએ। આ અમૃત કથાનું શીર્ષક છે પુત્ર વગર પુત્રવધુ। જો તમારે આગળની કથાઓ સાંભળવાની બાકી હોય તો તેના વિડીયો અમારી ચેનલ પર તમને મળી રહેશે અને ખાસ આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। એક નગરમાં ખૂબ જ ભલા બ્રાહ્મણ બ્રાહ્મણી રહે। તેઓ રોજ સવાર સાંજ પૂજા પાઠ કરે, દેવ દર્શન કરે, ધર્મ ધ્યાન કરે ને આનંદી રહે। બ્રાહ્મણની પાસે બાપ દાદાના વખતની ઘણી સંપત્તિ હતી, પરંતુ સંતતિ સોગંદ ખાવા ન હતી। તેથી બંને અંદરખાને દુઃખી રહેતા। તેઓ ભગવાનને રોજ એ પ્રાર્થના કરતા કે એકાદ પુત્ર ફળ આપે। એક દિવસ એમના આંગણે એક સંન્યાસી પધાર્યા। તેમણે બંનેને પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરવાની સલાહ આપી અને તે વ્રતથી તેમની ઈચ્છા પૂર્ણ થશે તેમ જણાવ્યું। તેથી બંનેએ તે જ વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો। જોતજોતામાં અધિક માસ પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા ને નાહીને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનની પૂજા ભક્તિ સ્મરણ કરી। વ્રતકથા સાંભળી એકટાણું કરવા બેઠા। ત્યાર પછીનો સમય તેમણે પુરુષોત્તમ ભગવાનને ભજવામાં જ ગાળ્યો। બંને આધેડ ઉંમરના હતા। ઘરમાં એ બે સિવાય કોઈ ત્રીજું જણ ન મળે। રોજ સવારના વહેલા ઉઠવું પડે, દૂર નદીએ નાહવા જવું પડે ને નાહી આવીને રાંધવાની કડાકૂક કરે ત્યારે એકટાણું કરવા પામે। આથી તેઓ રોજ વિચારતા કે ઘરમાં પુત્રવધુ હોય તો ઘરનું બધું કામ તે કર્યા કરે અને બંને નિરાંતે ધર્મ ધ્યાન કરી શકે। એક દિવસ એકટાણું કર્યા પછી બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, હવે આપણી અવસ્થા થઈ, ક્યાં સુધી ઘરના ઢસરડા કર્યા કરીશું? તમે ગમે ત્યાંથી પુત્રવધુ વહુ શોધી લાવો। બ્રાહ્મણ આ સાંભળી હસીને બોલ્યો, લે કર વાત, સોગન ખાવા દીકરો તો છે નહીં ને તને વહુ લાવવાના કોળ જાગ્યા છે। પુત્ર વગર પુત્રવધુ આવે ખરી? બ્રાહ્મણી બોલી, દીકરો હોય તોય લાવો ને ન હોય તોય લાવો, મારે તો ઘરમાં રૂમઝૂમતી વહુ જોઈએ। હવે હું એકલી નહીં રહી શકું। બ્રાહ્મણે કહ્યું, તું સાસુ થવા તૈયાર થઈ છે, પણ દીકરા વગર હું કન્યા સી રીતે લાવું? તારામાં અક્કલ બળી હોય તો આવી પાયા વગરની વાત કરે ખરી? કન્યાવાળાને ત્યાં જઈ મારે વાત સી રીતે કરવી? બ્રાહ્મણી ચતુર હતી। તેણે એક યુક્તિ વિચારીને બ્રાહ્મણને કહ્યું, હે આવનારી વહુના સસરાજી, તમે અત્યારે જ એક પાઘડી લઈને પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ કન્યાની શોધખોળ કરવા માંડો। ગામમાં નહીં તો પરગામમાં જ્યાં આગળ બ્રાહ્મણની નમણી અને રૂપાળી પરણવા જેવડી કન્યા જોવા મળે ત્યાં ઠાવકાઈથી કહો કે હું મારા દીકરા માટે કન્યાની શોધમાં નીકળ્યો છું। યોગ્ય સાણી કન્યા હોય તો મારે વિવાહ કરાવવા છે। તમારી આ વાત કોઈના ગળે ઉતરે ને છોકરો જોવા માગે તો તમે કહેજો કે છોકરો શાસ્ત્રો ભણવા કાશીનગરીમાં ગયો છે, થોડાક શાસ્ત્રો ભણવાના બાકી છે, તે 1.5 માસમાં પૂરા કરીને મોટો પંડિત થઈ ઘેર આવી પહોંચશે। હું છોકરાની પાઘડી સાથે લઈને આવ્યો છું, તેની સાથે કન્યાને 3 ફેરા ફેરવી મારી સાથે મોકલો। ચોથો ફેરો વસંત પંચમીના દિવસે બંને વર કન્યાને ફેરવાવી લગ્ન પાકા કરીશું। આવી રીતે તમે વાત કરશો તો કોઈ ઠેકાણેથી જરૂર વગર દીકરે વહુ મળી આવશે। હવે તમે જાઓ, પણ વહુ લીધા વગર ઘરમાં પગ મૂકશો નહીં। બ્રાહ્મણીના કહેવાથી ભોળો બ્રાહ્મણ વગર દીકરે વહુ લઈ આવવા એક નવી પાઘડી લઈ વહુની શોધમાં નીકળી પડ્યો। બ્રાહ્મણને કન્યાઓ તો ઘણી જોવા મળી, પણ બધા પ્રથમ છોકરો મૂર્તિઓ જોવા માંગતા હતા, તેથી કોઈ ઠેકાણે પાટો બેઠો નહીં। આખરે દૂરના એક ગામે એક ગોર મહારાજને ત્યાં ચોકઠું બેસાડ્યું। ગોરની કન્યા રૂપાળી અને સાણી હતી, તે ભાગ્યને માનવાવાળી હતી, તેથી તેણે પાઘડી સાથે 3 ફેરા ફર્યા ને બ્રાહ્મણ સાથે તેના ઘરે આવી। બ્રાહ્મણ બ્રાહ્મણીએ કહ્યું કે તેનો વર થોડા જ સમયમાં કાશીએથી ભણી ગણીને મોટો પંડિત થઈ ઘેર આવી પહોંચશે, તેથી મન વાળીને તે ત્યાં રહી ને ઘરનું બધું કામ ઉમંગથી કરવા લાગી। બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે ઘરની ચિંતા નહોતી, તેથી આખો દિવસ તેઓ પૂજાપાઠ ને કથા કીર્તનમાં ગાળતા હતા।
તેમને એક ટંક ઊની ઊની સ્વાદિષ્ટ રસોઈ જમવા મળતી હતી. વળી વહુ બંનેની સેવા ચાકરી કરતી હતી, તેથી બંને પૂરા સુખમાં પડી ગયા હતા. વહુ દિવસો ગણ્યા કરતી કે હવે થોડા જ દિવસોમાં તેના પતિ આવી પહોંચશે, પરંતુ તેની આશા ઠગારી નીવડી. એક દિવસ એક પંચાયતણ પાડોશણે તેની આગળ ભાંડો ફોડી નાખ્યો કે બ્રાહ્મણ બ્રાહ્મણી વાંજ્યા છે, તેમને દીકરો કે દીકરી કંઈ જ નથી. વહુ તો એ સાંભળી ચોંકી ગઈ. છતાં ખાતરી કરવા તેણે સાસુને પૂછ્યું, તો સાસુએ તેના માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ, એટલે અદેખા લોકો અમારા માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરું? મારી આવડી મોટી 7 ઓરડા ને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોત દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતાં જ તારી આંખો અંજાઈ જશે. તેને જોઈને તું જ કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને જ આવો વર મળે. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ ભોંયતળિયાના ભાગમાં આવેલા 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા વાસેલા હતા. તેથી તે વિચાર કરતી હતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ઉગાડવામાં આવતા નથી. તેણે 7 ઓરડા માટે સાસુને પૂછ્યું, તો તેમણે તેના હાથમાં ચાવીનો ઝુમખો મૂકીને કહ્યું, વહુ, આ 7 ઓરડામાં વસ્ત્રો, વાસણ, ઘરેણાં, રૂપિયા, સોના મહોર, અનાજ, મસાલા, ખાટલા પાટલા વગેરે સામગ્રી ભરેલી છે, એટલે તેને બંધ રાખવામાં આવે છે. તને આપેલી ચાવીઓ 7 ઓરડાની છે, પરંતુ વગર કારણે કોઈ પણ ઓરડો ઉઘાડીશ નહીં. કદાચ જોવા માટે તારું મન ઝાલ્યું ન રહે તો છેલ્લા 7મા ઓરડા સિવાયના બધા ઓરડા ઉઘાડીને જોજે. વહુએ સારું એમ કહ્યું, પણ મનમાં ધરપત રહી નહીં. તેથી એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી દેવદર્શને ગયા, ત્યારે વહુએ ચાવીના ઝુમખામાંથી એક ચાવી લગાડીને પહેલો ઓરડો ખોલ્યો. અંદર રંગરંગના વસ્ત્રો પડેલા હતા. બીજો ઓરડો ઉઘાડ્યો તો તેમાં રૂપિયા અને સોના મહોરોના ઢગલા હતા. ત્રીજા ઓરડામાં જાત જાતના અનાજ ભરેલી કોઠી હતી. તેણે તો વારાફરતી 6 ઓરડા ઉઘાડીને જોયા તો તેમાં જીવન જરૂરિયાતની બધી સામગ્રી ભરેલી હતી. તેને બહુ હરખ થયો કે પોતાનું સાસરિયું માલદાર છે, પરંતુ 7મા ઓરડામાં એવું શું રહસ્ય છે કે તેને ઉગાડવાની સાસુજીએ ના પાડી હતી. વહુને 7મો ઓરડો જોવાની એટલી બધી તાલાવેલી લાગી કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને ધડકતે હૈયે 7મો ઓરડો ઉઘાડ્યો તો તેમાં સુવાસ પથરાયેલી હતી. તેમાં એક દીપક ઝળહળી રહ્યો હતો. આખા ખંડમાં અજવાળું હતું. દીવાની સામે એક પાટલા ઉપર એક તેજસ્વી યુવાન બેઠો હતો, ને તે એક ધ્યાનથી કોઈ મોટો ગ્રંથ વાંચી રહ્યો હતો. તેણે પીળું પીતાંબર પહેરેલું હતું ને લાલ શાલ ઓઢેલી હતી. તેની આસપાસ પ્રકાશના પુંજ રેલાયા હતા. વહુ તો 7મા બંધ ઓરડામાં આવો તેજસ્વી યુવાન ને તે પણ ગ્રંથનું અધ્યયન કરતો જોઈને ડઘાઈ ગઈ. તે ઉંબરામાં જ ઊભી રહી. ઓરડાની અંદર જવાની તેની હિંમત ચાલી નહીં, પરંતુ તેના પગના ઝાંઝરનો ઝણકાર પેલા તેજસ્વી યુવાને સાંભળ્યો અને તે ચોંકી ગયો. તેણે પાછું વળીને મોટે સાદે પણ મીઠાશથી કહ્યું, અરે, તમે તો મારા અધ્યયનમાં ભંગ પાડી દીધો. હું શ્લોકો મોઢે કરી રહ્યો હતો. તમને કહેલું તો છે કે મારો શાસ્ત્રનો અભ્યાસ પૂરો થશે ત્યારે આપણે 4થો ફેરો ફરવાનો છે. માટે ઓરડો બંધ કરીને ઘરનું કામ કરો. સમય આવશે એટલે એ બધું સારું થશે. ધીરજના ફળ મીઠા છે. વહુને હવે સમજાયું કે સાસુજીએ 7મો ઓરડો ઉગાડવાની મના કેમ કરી હતી. તેનું રહસ્ય તેને સમજાઈ ગયું હતું. તેથી મનમાં પ્રસન્ન થઈને ઓરડો બંધ કરી દીધો અને ઘરકામમાં લાગી ગઈ. આમને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો અને ભાવિકો વ્રતના ઉજવણા કરવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ વ્રત રૂઢી રીતે ઉજવ્યું. વહુના મનમાં થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. તેણે સાસુ સસરા પાસે જઈને કહ્યું, મારે મારા પતિ સાથે હવે 4થો ફેરો ક્યારે ફરવાનો છે? બ્રાહ્મણ બ્રાહ્મણી ગભરાયા કે વહુએ પાછી વરની વાત કાઢી.
દીકરા વગર ચોથો ફેરો ક્યાંથી ફેરવી શકાય છે? હવે તો તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું. તેમણે વહુને કહ્યું, વહુ, તમે ફિકર ન કરો, મનની ઈચ્છા પૂરી થઈ જશે. વહુ ઘરકામમાં લાગી ગઈ અને બ્રાહ્મણીએ પૂજાના ઓરડામાં જઈ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી અને શ્રી કૃષ્ણ શરણમ મમની ધૂન લગાવતા બેઠા. ભગવાનના નામની ધૂનમાં તેમને ખાવા પીવાનું પણ ભાન નહોતું. એ જ સાંજે 7મા ઓરડાના બારણા જોરદાર અવાજ સાથે આપોઆપ ખુલી ગયા ને બંને ચોંકીને ઊભા થઈ ત્યાં જોવા ગયા. વહુ પણ અવાજ સાંભળીને 7મા ઓરડા આગળ જોવા ગઈ હતી. પણ આ શું ચમત્કાર! 7મા ઓરડામાંથી મહાતેજસ્વી પુરુષોત્તમ પ્રભુ બહાર નીકળ્યા. તેમણે પીળું પીતાંબર પહેરેલું હતું, પગે ચાખડીઓ પહેરેલી હતી અને અંગ ઉપર વિવિધ આભૂષણો ધારણ કરેલા હતા. બ્રાહ્મણી સમજી ગયા કે તેમના પુરુષોત્તમ વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ પુરુષોત્તમ ભગવાને આ લીલા કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. વહુના હરખનો પાર નહોતો. તે દોડીને તેજસ્વી પુરુષને પગે પડી. બ્રાહ્મણી પણ તેમને પગે પડ્યા અને ગળે લગાવ્યા. એ જ રાતના બ્રાહ્મણના ઘરના આંગણામાં ચોરી રચાઈ. શરણાઈના સૂરો રેલાવા લાગ્યા. ચોરીમાં વરકન્યા સામસામે બેઠા હતા. ગોર મહારાજે વિધિપૂર્વક તેમને હસ્તમેળાપ કરી ચોથો ફેરો ફરાવ્યો. આમ લગ્નની વિધિ પૂરી થતાં વહુ હર્ષઘેલી બની ગઈ. બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા કે પુરુષોત્તમ વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, તમે આવી જ રીતે પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરનાર, વ્રત કરનાર અને વ્રતકથા વાંચનાર સાંભળનારને ફળજો.